હવે તે બિલકુલ એકલી થઈ જાય છે. પછી તે વિચારે છે કે જંગલના બધા પક્ષીઓને મૂર્ખ બનાવીને તેમના ફળ કેમ ન ચોરવામાં આવે. અરે નટખટ વાંદરા, નાની ચકલી તને બોલાવી રહી છે. તેણે મને કીધું કે હું તને કહી દઉં. અચ્છા, ચલ હું તેને મળીને આવું છું. તું મારા ઘરનું ધ્યાન રાખજે. તેમાં કેરીઓ રાખેલી છે, જોજે કોઈ પક્ષીઓ ખાઈ ન લે. હા હા બિલકુલ. ચટોરી ચકલી નટખટ વાંદરાની કેરીઓ ચોરીને લઈ જાય છે. અને એટલામાં જ નટખટ બંદર નાની ચકલી પાસે પહોંચી જાય છે. નાની ચકલી, તે મને બોલાવ્યો કે શું? ચટોરી ચકલી મને કહી રહી હતી. ના નટખટ વાંદરા, મેં તને નથી બોલાવ્યું, પણ તું તારું ઘર એકલું છોડીને કેમ આવતો રહ્યો? અરે ના ના, ત્યાં તો ચટોરી ચકલી છે. તારા ઘરમાં કેરીઓ તો નથી ને? હા છે. નટખટ વાંદરા, ચટોરી ચકલી તારી બધી જ કેરીઓ લઈ ગઈ હશે. તે બહુ જ ચાલાક છે. હવે તે ચોરી પણ કરવા લાગી છે. કેરીની લાલચમાં તે આટલી પડી જશે, મને ખબર જ નહોતી. જ્યારે બંને ઘરે જઈને જુએ છે તો કેરીઓ ગાયબ હતી.